જે કહેવા જઈ રહી છું એ આપણા દેશની ભયંકર સમસ્યાઓમાંની એક સમસ્યા છે, જેને લઈને ગુજરાત સરકાર ઘણા પ્રયત્નો કરી રહી છે. હું સરકારને ધન્યવાદ આપું છું, છતાં આવી સમસ્યાઓને આપણે 100% સફળતાપૂર્વક પાર પાડી શક્યા નથી. તો આના પાછળ સરકાર જવાબદાર કે આપણે? અરે મિત્રો, તમે જ કહેજો ને પછી સરકાર તરફ દોષારોપણ કરજો. મારો આજનો વિષય છે એક ચિંતનાત્મક વિષય છે, બેટી બચાવો. મિત્રો, આપણે 21મી સદીમાં પ્રવેશી ચૂક્યા છીએ. માનવીએ ચંદ્ર પર જઈને પાણીની શોધ કરી દીધી છે. સરસ વાત છે, છતાં આપણે આવા સમયમાં કહેવું પડે બેટી બચાવો. અહો, કેવું ભાગ્ય એ બેટીનું. એ સફળ માતા પિતા તરીકે આપણી જવાબદારી શું છે? બેટી એટલે કે દીકરીએ આપણા ઘરમાં જન્મ લીધો, એ દીકરીનો વાંક, ભગવાનનો વાંક કે આપણી સરકારનો વાંક કે જે સરકારે આપણને કહેવું પડે બેટી બચાવો? આદરણીય વડીલો, આપણે બધા સમજીએ છીએ. આવો એક સફળ દીકરીની યાત્રા જોઈને કહેવત છે કે એક સુશિક્ષિત માતા તો શિક્ષકની ગરજ કરે. તો વળી સમાજની જાગૃતિ અને વિકાસમાં સ્ત્રીનો ફાળો અનન્ય છે. અને એટલું જ નહીં, કોઈ પણ સફળ વ્યક્તિ અને મહાપુરુષોના વ્યક્તિત્વ વિકાસમાં અને પ્રગતિના પાયામાં સ્ત્રીનો જ હાથ છે. અને મિત્રો, એક બેટી એટલે દીકરી, દીકરી એટલે કન્યા, કન્યા એટલે વહુ ને વહુ એટલે માતા, માતા એટલે સાસુ, કાકી, દાદી, માસી, ફોઈ, ભાભી, બહેન, આ બધા જ ઈશ્વરે બેટીને જ આપ્યા છે. અરે મિત્રો, આપણું અસ્તિત્વ જ આ સ્ત્રી થકી, આપણી માં થકી છે. તો જેના અસ્તિત્વનો પાયો જ આ દીકરી છે, તો આજે આ દીકરી માટે કહેવું પડે બેટી બચાવો. દીકરી ઘરનો ઉમરો, ઘરની આબરૂ, ઘરની શોભા, એના માટે જ કહેવું પડે બેટી બચાવો. વાહ આ સમાજને! આ સમાજ કહે છે કે સરકાર શું કરે છે? સરકાર તો કાર્યક્રમો કરે છે, પરંતુ આપણે તેને ક્યાં સફળ થવા દઈએ છીએ? દીકરી તો બહારનો દરિયો છે. સ્ત્રી વિના આ સમાજ બનતો જ નથી. સ્ત્રી અને પુરુષ એ સમાજરૂપી રથના બે પૈડા છે. જો એક પૈડું ન હોય તો આ રથ આગળ જઈ શકે? અરે બોલો બોલો મિત્રો, હા કે ના? હું બેટી સાથે બેટાની કે દીકરી સાથે દીકરાની ઉપેક્ષા નથી કરતી અને કરવા માંગતી પણ નથી. હું તો આમ જ કહું છું દોસ્તો કે પુરુષ ભણેલો અને સંસ્કારી હોય, પણ તેની સાથે સાથે સ્ત્રી પણ ભણેલી, સંસ્કારી, શિક્ષિત હોય તો આ સમાજરૂપી રથની પ્રગતિ કેવી હશે? અરે બોલો બોલો મિત્રો, મિત્રો ચોક્કસ સમાધારી ગતિએ પ્રગતિ માટે દોડ તો જોવા મળશે. આપણી સરકારની સૌનો સાથ, સૌનો વિકાસ ની સમાનતા અગત્યની નહીં પણ જરૂરી છે. તંદુરસ્ત સમાજ માટે સ્ત્રી ભ્રૂણ હત્યાની અટકાયત જરૂરી છે. દોસ્તો, બેટી વિશે એક સરસ કવિતા લખાય છે. બેટી હું બેટી मैं तारा बनूंगी, तारा बनूंगी मैं सहारा बनूंगी, गगन पे चमके चंद्रमा मैं धरती पे चमकूंगी, धरती पे चमकूंगी मैं उजियारा करूंगी, बेटी हूँ मैं बेटी. अरे મિત્રો, ભારતની સંસ્કૃતિ તો સ્ત્રીને ગૌરવવંતી માને છે અને શાસ્ત્રોમાં તો દીકરીને નારી તું નારાયણી માને છે. અને આપણે આ ભારતીય સંસ્કૃતિને કહેવું પડે બેટી બચાવો. મિત્રો, આપણી સરકારની ટૂંકમાં વાત કરું, જરા માફ કરજો, તમારી 5 મિનિટ વધુ લઈ રહી છું. સરકાર એક દીકરી માટે શું નથી કર્યું? વિદ્યાલક્ષ્મીના બોન્ડ, મિશન મંગલમ, કસ્તુરબા પોષણ સહાય યોજના, માં અમૃતમ યોજના, જનની સુરક્ષા યોજના, જનની શિશુ સુરક્ષા યોજના, મમતા દીન, ચિરંજીવી યોજના, નારી ગૌરવ નીતિ 2000, સ્વનિધિ, સખી મંડળ, સરસ્વતી સાધના યોજના, કિશોરી શક્તિ. હવે તમે જ કહો, સરકારે પ્રયત્નો નથી કર્યા? કર્યા છે. આપણે જે પ્રસંગે અહીં ઉપસ્થિત છીએ, શ્રી માનનીય છત્રશ્રી મોદી સાહેબના અમે શાળા પરિવાર વતી ઋણી છીએ કે જેના થકી સરકારે આપણને કોલેજ જેવડી બિલ્ડિંગ આપી. પણ અહીં તો વિદ્યાદેવીના મંદિરમાં વિદ્યાદેવી રૂપે આપણી દીકરીઓ રમશે, ભણશે અને એમાંથી જ સુનિતા વિલિયમ્સ, સાનિયા મિર્ઝા, અરુંધતી રોય, સુષ્મા સ્વરાજ, કલ્પના ચાવલા, પીટી ઉષા અને આપણા ગુજરાત રાજ્યના લોકલાડીના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, આખરે તો આ બધી જ મહાસ્ત્રીઓના પાયામાં બેટીનું જ રૂપ છે. અને મારે આજે આ સંદર્ભમાં કહેવું પડે બેટી બચાવો.
મત સમજો બા, જીવન કહે હતા. એ ઘરમાં રહેલી દીકરીને માતા જ્યારે સોનોગ્રાફી પરીક્ષણ કરવા જઈ રહી છે ત્યારે પેટમાં રહેલી દીકરી માતાને રડતા સ્વરે પત્ર લખ્યો છે. માં, મને આ દુનિયામાં આવવા દે. હું તારા બાકીના સ્વપ્ન પૂરા કરીશ. હું તારી આ દુનિયાને શ્રેષ્ઠ બનાવીશ. છતાં આ અવાજ માને કેમ સંભળાતો નથી અને દીકરીનો અવાજ ત્યાં જ બંધ કરી દેવામાં આવે છે. અને મિત્રો, સવારથી માંડીને સાંજ સુધી ઓફિસમાં કેટલું કામ કરીને પિતા જ્યારે ઘરે આવે છે ત્યારે દરવાજા પરથી પપ્પાનું બેગ લઈને પપ્પાને પાણીનો ગ્લાસ આપીને પૂછે છે, પપ્પા, તમને થાક લાગ્યો છે તો બહારના દરિયા સામે દીકરીને માટે મારે આજે પૂજ્ય વડીલોને કહેવું પડી. બેટી બચાવો. અરે મિત્રો, દીકરી એટલે શું? દીકરી એટલે આબરૂ અટારી, કાજાનો કટકો, સમજણનું સરોવર, ઘરનો આનંદ, ઘરનું ઉજાસ, સ્નેહની પ્રતીતિ, ઘરની જાણ, પારકી થાપણને દીકરી એટલે માનવ પર્યાય, પ્રેમનું પારણું, ઝાડનો છાંયડો, ખેતનો હિંડોળો, તુલસીનો ક્યારો ને દીકરી એટલે બહારનો દરિયો. અરે મિત્રો, તો મારું વક્તવ્ય અહીં પૂરું થાય છે. જય હિન્દ, જય ભારત.